ગુડ મોર્નિંગ અને જય માતાજી ભાઈઓ, હું તમારો ભાઈ રોનક પરમાર આવી ગયા હતા નવા દિવસની નવી શરૂઆતમાં. તો બહાર નીકળતા જ ગટ્ટુભાઈ આપણું હેલ્મેટ પહેરીને ઊભા હતા કે પપ્પા મને બી લઈ જાઓ. તો એમને ગટ્ટુભાઈને આપણે કહી દીધું ના તમારે ના અવાય. તો ટાટા બાય બાય કહીને આપણે નીકળી ગયા હતા આપણે કામ પર. તો સવારમાં 3-4 લક્ષ્મીજીઓ મળી ગયા હતા આપણે. તો પોતપોતાના બધાને સ્થાનકે ઉતારીને આપણે એમની પાસેથી લઈ લીધા રોકડા રૂપિયા. મળી ગયું તો આપણને ચાંદનીમાંથી પાર્સલ જે આપણે લઈને આપવાનું હતું નારાયણપુરા પહોંચીને આપી દીધું આપણે મેડમને પાર્સલ અને લઈ લીધા 80 રૂપિયા. નજીકથી જ આપણને મળી ગયો તો એક પાર્સલનો ઓર્ડર જે આપણે મેડમ પાસેથી લઈ લીધો હતો અને લઈ જવાનો હતો વાવોલ પહોંચીને આપણે ફ્લેટમાં જઈને આપી દીધો પાર્સલનો ઓર્ડર અને લઈ લીધા 202 રૂપિયા. વાવોલથી બીજું એક પાર્સલનો ઓર્ડર પડી ગયો હતો જે આપણે લઈને નીકળી ગયા હતા કોબા જવા માટે. રસ્તામાં જોઈ લીધું આપણા દેશનું એક પ્રતીક જે છે આપણો રાષ્ટ્રધ્વજ. તો રાષ્ટ્રધ્વજને જોઈને આપણે સલામી આપીને નીકળી ગયા આપણું પાર્સલ દેવા માટે. પછી ગયા હતા આપણે કોબા અને આ શોપિંગ સેન્ટરમાં ભાઈને આપવાનું હતું પાર્સલ આપીને ભાઈ પાસેથી આપણે લઈ લીધા હતા 97 રૂપિયા. પહોંચી ગયા હતા ભાઈઓ આપણે મોટેરાથી એક ભાઈને આપણે ઓર્ડર પડ્યો હતો જેમને લઈને આપણે જવાનું હતું વટવા. તો લઈને આપણે ફટાફટથી ભાઈને બેસાડી નીકળી ગયા વટવા પછી આ મેટ્રોના ગોડાઉનમાં ભાઈને ઉતારી દેતા હતા. ભાઈ હતા અહીંયાના એન્જિનિયર, તો ભાઈ પાસેથી ઉતારીને લઈ લીધા આપણે 239 રૂપિયા. વટવાની એક ફેક્ટરીમાંથી આવી ગયો તો પાર્સલનો ઓર્ડર જે લઈ જવાનો હતો ઓલ્ડ સિટીમાં. તો ફટાફટ પાર્સલ પિકઅપ કરીને આપણે બાંધી દીધું હતું. પાર્સલ હતું ઘણું મોટું, તો લઈને નીકળી ગયા હતા ઓલ્ડ સિટી જવા માટે. લુપુર માર્કેટમાં વેપારીને આપી દીધું પાર્સલ અને લઈ લીધા 128 રૂપિયા. માધુપુરામાંથી પાર્સલ લઈને ફરી એકવાર નીકળી ગયા હતા આપણે ગાંધીનગર જવા માટે. તો રસ્તામાં વરસાદ નડવાથી આપણે પહેરી લીધો રેનકોટ પહેરીને નીકળી ગયા હતા ગાંધીનગર જવા માટે. રસ્તામાં સિવિલ હોસ્પિટલ પાસેથી મળી ગઈ હતી એક ભાઈની આપણને રેપિડોની અંદર રાઈડ, તેમને પણ જવાનું હતું ગાંધીનગર. તો એમને બી બેસાડીને આપણે નીકળી ગયા ગાંધીનગર જવા માટે. ગાંધીનગર પહોંચતા જ પહેલાં ઉતારી દીધા હતા આપણે આ ભાઈને અને લઈ લીધા હતા 174 રૂપિયા. પછી પહોંચી ગયા આપણે સેક્ટર 2માં પાર્સલ દેવા માટે. તો ભાઈને પાર્સલ આપીને આપણે લઈ લીધા હતા 201 રૂપિયો. ગાંધીનગરથી આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો ઘરે જતા રસ્તામાં જોયું કે ભાઈનું પેટ્રોલ ખૂટી ગયું હતું. તો ગાંધીનગરથી આપણે ભાટ ગામ સુધી ભાઈને ધક્કો મારી દીધો. આ રસ્તામાં મળેલા ભાઈને આપણે હેલ્પ કરવી જરૂર હતી. ક્યારેક આપણે બી હેલ્પની જરૂર પડે એ માટે કોકની હેલ્પ કરવી આપણે જરૂરી હતી. તો ભાઈને આપણે ભાટ ગામ પાસે ઉતારીને આપણે નીકળી ગયા હતા આપણા ઘર તરફ. તો નીકળી ગયા હતા ઘરે જવા માટે અને યાદ આવી ગઈ હતી એક શાયરી. તો એક શાયરે બહુ સરસ વાત કરી છે કે આદમીનું ઘરે જવું જરૂરી નથી, પણ આદમીનું કમાઈને ઘરે જવું બહુ જરૂરી છે. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હું તમારી માટે આવો નવો પ્રયત્ન કરતો રહીશ. તો ગુડ નાઇટ, જય માતાજી. અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરવાનું ભૂલતા નહીં.